હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે એને બ્લાઉઝનું માપ લઈને કટિંગ કામ શીખવાના છે. જે લોકો સૌપ્રથમ કટિંગ કામ શીખતા હોય તો આ વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા, કારણ કે આની કટોરી છે ને તે એકદમ અલગ છે. અને જે લોકો મારા વિડીયો પહેલેથી જ રેગ્યુલર જોતા હશે તો તેમને મારી પદ્ધતિ ખબર જ હશે. અને હા, મારા વિડીયો જોઈને તમે કંઈક શીખ્યા હોય તો તમારે મને ગુરુ દક્ષિણા જરૂર આપવી જોઈએ. તો કોણ કોણ મને ગુરુ દક્ષિણા આપે છે એ પણ હું જોઉં છું. તો હવે સૌથી પહેલાં આપણે ઊભી લંબાઈ માપવાની છે. તો અહીંથી તમારે ચાપડો રાખવાનો છે, તે નીચે સુધી તમારે કમ્પ્લીટ ખેંચીને લેવાનું છે. તો લગભગ 14.5નું માપ આવે છે. જો આ રીતનું 14.5નું માપ લઈ અને પછી તમારે કાગળ ઉપર આ રીતની જો બંને સાઈડ છે ને આપણે કિનારીઓ તૈયાર મળે છે તો કિનારી તૈયાર મળતી હોય તો વચ્ચેથી કટ નહીં કરવાનું. અહીંયા 14.5નું માપ લઈને ઉપર છે ને આ રીતનું નિશાન કરી દેવાનું. હવે આપણે જે બીજું કામ કરવાનું છે તે છે ગળું લેવાનું છે. પાછળનું ગળું કેટલું લેવું જોઈએ, તો જે આપણને ક્લાયન્ટે બ્લાઉઝ આપ્યું હોય એ બ્લાઉઝ પરથી આપણે જો કરવાનું હોય તો એમાં જે બ્લાઉઝનું માપ હોય એ માપ પરથી આપણે લઈ અને બ્લાઉઝનું માપ લઈશું. તો 4.25નું કે 4નું આવે છે તે લઈ લઈશું. અને અહીંયા છે ને 2 ઇંચનો આ રીતનો ગાળો છોડવાનો. એ રીતે ઉપરે પણ 2 ઇંચનો ગાળો ફરજિયાત છોડવાનો છે. 2 ઇંચનો છોડશો કમ્પ્લીટ આવી જશે. કોઈ પણ રીતે છે ને બ્લાઉઝનો જે ખંભો છે, શોલ્ડર નીચે ખરી પડી જતું હોય એ પડશે નહીં. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે બ્લાઉઝ રહીને નીચે ઉતરી જાય છે, એ ઉતરશે ને કમ્પ્લીટલી માપ આવી જશે. હવે તમારે શોલ્ડર માપવાનું છે. તો શોલ્ડર કઈ રીતે તમારે માપવાનું છે, તો કોઈ પણ એક ટાઈપનું શોલ્ડર લઈ લેવાનું છે આ રીતનું, અને ચાપડો અંદર રાખવાનો છે, એટલે કે ગળાની અંદર રાખવાનું છે. જો આ રીતનો અંદર રાખી 1/2 ઇંચનો, અને બરાબર જે સિલાઈ માપ આવતું હોય તેને પણ લઈ લેવાનું છે. તો લગભગ 3.25નું માપ આવે છે. કદાચ મારી ઝડપ વધારે લાગતી હોય તો તમે સ્લો ઝડપ રાખીને પણ કરી શકો છો વિડીયો. સ્લો મતલબ કે વિડીયોની ઝડપ ઓછી રાખીને પણ વિડીયો જોઈ શકો છો. જો આ રીતે હવે કમરની લંબાઈ માપવાની છે. તો કમરની લંબાઈ પૂરેપૂરી આવી રીતે લઈ લેવાની છે. જે માપ આવે છે, જાણે કે 16.5 આવે છે, તેમાં 2 ઇંચ ઉમેરવાના છે. 17.5, 18 અને એના અડધા કરવાના છે. તો 9.25 થઈ જશે. કદાચ તમને જો આ મેજર પટ્ટીનું ખબર ન હોય કે મેજર પટ્ટીનું કઈ રીતે જ્ઞાન લેવું, કે મેજર પટ્ટીનું કંઈ ખબર ન હોય તો એનો પણ કમેન્ટ જરૂર કરજો. તો હું એનો પણ વિડીયો જરૂર શેર કરીશ. એમ તો ચેનલમાં ઘણા બધા વિડીયો છે મારી, પરંતુ તો પણ તમને જો ન ખબર પડતી હોય તો જરૂર મને કહેજો, તો હું એનો વિડીયો જરૂર બનાવીશ. હવે સાઈડ માપ આપણે લેવાનું છે. તો અહીં રીતે તમારે સાઈડ માપ લેવાનું. ઉપર છે ને બાયનો ભાગ જોઈન કરેલો છે, ત્યાંથી જે સિલાઈ માપ હોય છે ત્યાંથી તમારે લેવાનું છે. 1/2 ઇંચ ઉપર રાખવાનું છે. કમ્પ્લીટ ખેંચીને જોઈ લેવાનું છે. નીચે કેટલું આવે છે? 9.25નું આવે છે. જો રાઈટ, 9.25નું આવે છે. 9.25નું માપ લઈ લેવાનું છે. કે આ જે આપણે કમરે પૂરું થતું હોય ને ત્યાંથી લેવાનું છે. અહીંયાથી લઈ અને આ રીતનું નિશાન કરી નાખવાનું, એટલે કે સીધી લીટી કરી નાખવાની. ઉપર એક આપણને આઈડિયો રહે એ રીતની આડી લીટી કરી નાખવાની છે. હવે જે માપ લેવાનું છે એ ચેસ્ટનું માપ લેવાનું છે, એટલે કે પાછળનો જે ભાગ આવે છે વચલો તે લેવાનો છે. જો આ રીતનું હવે અહીંયાથી છે ને ચાપડો અંદર રાખવાનો છે, કમ્પ્લીટલી ખેંચવાનો છે. 7 આવે છે. મોસ્ટ ઓફ ફ્રેન્ડ્સોને તમે વિડીયો જોતા હશો તો હું 1/2 ઇંચ જ વધારું છું, પરંતુ આ મેં બ્લાઉઝમાં 1 ઇંચ વધાર્યું છે. જો 1 ઇંચ વધાર્યું છે તો પણ છેલ્લે ઘટે છે, એ પણ હું ઉમેરી નાખું છું. હવે અહીંથી ગાળો ક્યાં સુધી રાખવાનો, તો જે આપણો શોલ્ડરનો હોય એટલો ભાગ માઇનસ કરી અને પછી તમારે લીટી દોરવાની છે. જો ઉપર શોલ્ડર કેટલું હતું? 3.25નું હતું, તેટલો ભાગ માઇનસ કરીને આ રીતનું ખૂણો કરવાનો છે. 3 ખૂણો કરવાનો છે. જો આ 3 ખૂણિયું થયું એ રીતનું. પછી આર્મહોલનો શેપ છે ને 1.25નો છોડવાનો છે. 1.25નો છોડીને અહીંથી તમારે ગોળાઈ ક્યાંથી શરૂઆત કરવાની, તો આના અડધા કરી અને અહીંથી તમારે છે ને આ રીતની ગોળાઈ દેવાની, જેનાથી પરફેક્ટલી ગોળાઈ આવી જશે. જો અહીંયા પણ ગોળાઈ આપી દઈશું. અહીંયા કંઈ માપ હોતું નથી, તમારે જે રીતનું કરવું એ રીતનું કરી શકો છો. પછી તમારે આ જે આર્મહોલનો શેપ છે એ તમારે અહીંયા માપી જોવાનું. ઘટતું હોય તો ઉમેરી દેવાનું, અને વધતું હોય તો સેજ કટ કરી નાખવાનું. તો અહીંયા સેજ ઘટે છે તો આપણે થોડુંક ઉમેરવું છે. જો મેં કીધું હતું ને કે મેં 1 ઇંચ વધાર્યું છતાં પણ ઘટ્યું, તો આ થોડુંક મેં ઉમેરી નાખ્યું છે. તો આવું પણ ઘણીવાર થતું હોય છે. તો એકવાર રીચેક જરૂર કરી લેવું. પછી રહીને ફ્રેન્ડ્સ હું આ રીતનું કટિંગ કરી નાખશું. કટિંગ કરવામાં પણ ધ્યાન રાખવાનું છે કે જે આપણે લીટા દોર્યા છે તેની વચ્ચોવચ્ચ જ તે કટિંગ થવું જોઈએ. આડું અવળું કટિંગ ન થવું જોઈએ. આડું અવળું કટિંગ થશે તો પણ જ્યારે આપણે બ્લાઉઝ સીવશું ત્યાં વચ્ચે કાં ઘટશે એવું પણ થતું હોય છે. ઘણીવાર બ્લાઉઝ આપણે સીવીને તો ઘણો બધો ચેન્જ આવી જતો હોય. શા કારણે ચેન્જ આવી જતો હોય? આપણે કટિંગમાં કંઈ ફેરફાર કર્યા હોય તે કારણે, સિલાઈમાં વધુ ઓછું લીધું હોય તે કારણે. વાતમાં આપણે પહેલા નંબરનો ફર્મો કમ્પ્લીટલી થઈ ગયો છે અને હવે આપણે બીજા નંબરનો ફર્મો કમ્પ્લીટ કરવાનો છે. બીજા નંબરનો ફર્મો કમ્પ્લીટ કરવા માટે તમારે જે નીચેનો પટ્ટો છે તે લેવાનો છે. તેનો જે નાનો ભાગ છે ને તે લેવાનો છે. નાનો ભાગ એટલે કે જે સિલાઈ પૂરી થતી હોય અહીંયાથી ચાપડો અંદર રાખવાનો છે. જો આ રીતે ચાપડો અંદર રાખતા માપ આવશે 3. જો હવે એ 3 માપ આવે છે ને એ જે પહેલો ભાગ છે તેને આ સાઈડ લેવાનું છે. અહીંથી આ રીતે લઈ અને આટલો ભાગ તમારે વાળી દેવાનો છે. જો જે રીતે હું વાળું છું એ રીતે તમારે વાળવાનું છે. વાળી અને પછી બીજું પેપર લેવાનું છે, તેની ઉપર આ પેપર મૂકી દેવાનું છે. હવે ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે તમારે કે જે તમને કિનારી તૈયાર મળતી હોય તો કિનારી તૈયાર જ લેવાની, વચ્ચોવચ નહીં કરવાની. જો હું બંને સાઈડની કિનારી મને તૈયાર મળે છે, મેં વચ્ચોવચ પેપર જે પેલો ફર્મો છે એ નથી મૂક્યો. આ રીતનો
ફરમો મૂકીને પછી શું તમારે કરવાનું છે, તે ઉપર દોરી નાખવાનું છે. જો હું જે રીતે દોરું છું એ રીતે દોરી નાખવાનું છે. જો પહેલી જ વાર મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઈક શેર જરૂર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. અને આ બ્લાઉઝ કટિંગ કરવાની પદ્ધતિ તમને જો સારી યોગ્ય લાગતી હોય તો તમારે શું કરવાનું છે, સુપર થેન્ક્સ મને આપવાનું છે. કારણ કે કોઈની પાસે આપણે કંઈ શીખ્યા હોય તો એની ગુરુદક્ષિણા જરૂર આપવી જોઈએ. હવે આપણે કયું માપ શીખીએ છીએ? આ માપ શીખીએ છીએ. જો આ માપ છે ને એકદમ નાનું છે, જોઈ લેજો. આનો જે કટોરીનો ફરમો છે ને એ પણ અઘરો છે, એ પણ હું અલગ પદ્ધતિથી તમને શીખવાડવાની છું. હવે તમારે ચાપડો બહાર રાખીને આ રીતનું માપ લેવાનું છે. સિલાઈનું માપ ગણી અને 4નું આવે છે, જોઈ લો. અહીંયાથી અહીંયા નીચે છે ને, જો દેખાતું નથી, થોડુંક મારું ધ્યાન ન રહ્યું એના કારણોસર, પણ નીચે તમારે માપ લેવાનું છે. પછી ગળાનું માપ ક્યાં લેવાનું છે? તો પાછળનો ભાગ ને આગળનો ભાગ જોઈન કરેલો એના સાંધાની વચ્ચોવચ્ચ રહીને તમારે ચાપડો રાખવાનો છે, જેવી રીતે વિડીયોમાં દેખાય તે રીતે. આ રીતે રાખી અને કટોરીનો ભાગ જે જોઈન કરેલો છે તેને માઇનસ કરીને ઉપરનો ભાગ જે જોઈન કરેલો છે ત્યાં સુધી વચ્ચોવચ્ચ રાખવાનું છે. 5.5નું આવે છે, પણ મેં 5નું જ કર્યું છે, કારણ કે બહુ થોડુંક નીચું છે તો ક્લાયન્ટનું કીધું હતું કે થોડું નીચે કરે, થોડી ગળું ઉપર કરે એટલા માટે. પછી અહીંથી વચ્ચેનો ભાગ લેવાનો છે, જે નાનો ભાગ હોય તે. જો આ રીતનું અહીંથી આ લઈ અને પછી અહીંયા છે ને તમારે નિશાન કરી નાખવાનું. હવે આ 3 ડોટને તમારે છે ને એડ કરી નાખવાના છે, કંઈક આ રીતે. આ છે ને તમારે જે હું તમને આ માપ દેખાડું છું એ માપ તમારું કમ્પ્લીટ થવું જોઈએ, અલગ ન થવું જોઈએ. અહીંયા છે ને શું કરે છે, થોડું ઢાળ ચઢ ઉતાર કરતા હોય છે, જેનાથી જે કટોરી હોય છે એ વ્યવસ્થિત નહીં થાય, યાની કે કટોરીનો શેપ છે ને તે વ્યવસ્થિત નહીં થાય. એટલે એક સરખું જ કટિંગ થવું જોઈએ. જો એક સરખું કટિંગ નહીં થાય તો તમે જે કટોરીનો શેપ બનાવો છો તે સરખો નહીં થાય. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાતુમાં આપણે બીજા નંબરનો ફરમો પણ એકદમ રેડી થઈ ગયો છે. જો આ પદ્ધતિ તમને બીજી કોઈ ચેનલમાં દેખાડતા હતા કે નથી દેખાડતા કહેજો જરૂર બાકી. હવે આપણો આ બીજા નંબરનો ફરમો પણ રેડી થઈ ગયો છે. અને હવે આપણે જે રેડી કરવાના છે તે કટોરીનો ફરમો રેડી કરવાના છે, અને આ બીજા નંબરનો ફરમો છે. આ 2 નંબરનો ફરમો, આપણે 2 નંબરનો ફરમો કહીને જ બોલાવવાના છે, બીજું એક પણ નામ નથી દેવાના. હવે જે આપણે બનાવવાના છે કટોરી, જો કટોરીનો શેપ તમે જોશો તો એકદમ નાનો એવો છે, અને હવે આને કંઈક અલગ રીતે કરવાનો છે. મારા વિદ્યાર્થી અહીંયા ભૂલ કરી નાખતા હતા, કેમ કે કટોરીનો શેપ સરખો આવતો જ નહોતો. એ શા કારણે નહોતો સરખો આવતો એ પણ હું તમને કહું છું. અહીંથી અહીંયા સુધીનું તમારે ગળું આ ટાઈપથી લઈ લેવાનું છે. જો ગળું લઈ અને શું કરવાનું છે, હવે વચ્ચેનો ભાગ કેટલો છોડવાનો એ જોવાનું છે. તો તમારે બરાબર અહીંથી જો આ જે ભાગ છે અહીંયાથી લેવાના છે, અને અહીંયાથી અંદર તમારી આંગળી એક અંદર જવા દેવાની છે. કમ્પ્લીટ રાખી અને મેજર પટ્ટીને અને બ્લાઉઝને આ રીતનું દબાવી અને પછી જ્યારે ને સિલાઈનું માપ દેખાય છે ત્યાં સુધી તમારે કટોરીનો શેપ લેવાનો છે, યાની કે બીજો ભાગ જે સુધી દેખાય છે સિલાઈ માપ ત્યાં સુધી લેવાનું છે. ત્યાં સુધી લઈ 6.5નું આવે છે. જો એમાં 1 ઇંચ ઉમેરવાનું છે. 1 ઇંચ ઉમેરી 7.5 થાય છે. જે આપણે નીચેનો ભાગ તમને અમે કીધું ત્યાં સુધી રાખવાનો છે, અને ઉપર આ રીતનું વચ્ચેથી ત્રાંસું લેવાનું છે. હવે શું કરવાનું છે કે તમારે જે ગાજપટ્ટી છે અહીંયાથી ઉપર છે, ચાપડો ઉપર રાખવાનો છે, નીચેનો પટ્ટો જોઈન કરેલો હોય છે ત્યાં સુધી રાખવાનો છે. તો 4.5નું આવે છે, બસ કમ્પ્લીટ. હવે જે આ માપ છે ને એ નહોતું સરખું આવતું, કેમ કે અહીંથી અહીંયા મેં ઘણી ટ્રાય કરી, પરંતુ મારે પણ સરખું નહોતું આવતું. જો કેટલી બધી ટ્રાય કરવા છતાં પછી હવે આ રીતે કરવાનું. તમારે શું કરવાનું, અહીંયાથી અહીંયા સુધી છે ને તમારે એક લાઈન દોરી નાખવાની. આ સીધું માપ તમારું થઈ ગયું. હવે એનો વચલો છેડો કરવાનો આ રીતે. જો આ રીતે વચલો છેડો કરીને અહીંયા ડોટનું નિશાન કરી નાખવાનું. હવે કંઈ કરવાનું નથી તમારે. હવે શું કરવાનું, આ જે વચલું છે અહીંયાથી તમારે છે ને 2નું ગાળો છોડવાનો છે આ રીતે. હવે અહીંથી આ રીતનું નિશાન કરી નાખવાનું અને અહીંથી આ રીતે નિશાન કરી નાખવાનું, એટલે કે બંનેને એક સરખું કરી નાખવાનું. જો આ રીતે. હવે આ રીતે કરશો તો કટોરીનો શેપ એકદમ રેડી થઈ જશે. જે લોકો મારા પહેલાંથી વિડીયો જોતા હશે એમને ખબર જ પડી જશે કે બેને કંઈક અલગ શીખવાડ્યું છે, અને જે લોકો પહેલી જ વાર વિડીયો જોતા હશે તો કદાચ એમને ખબર નહીં પડે, કારણ કે હું આ પદ્ધતિથી નથી શીખવાડતી, મારી પદ્ધતિ અલગ છે. પરંતુ મારા વિદ્યાર્થીને પણ હરખું નહોતું આવતું, એ કારણસર મેં આ રીતે ટ્રાય કરી છે. મેં પણ પહેલી વાર કરી છે ટ્રાય, પરંતુ આ રીતે ટ્રાય કરવામાં કટોરીનો શેપ પણ એકદમ સરસ રીતે આવે છે, અને કંઈ પણ તકલીફ પણ નથી થતી. યાની કે ને જ્યારે એ વિદ્યાર્થીએ બ્લાઉઝ સીવ્યું ને અને પછી ક્લાયન્ટને પહેરાયું ને ત્યારે એકદમ સરસ રીતે કટોરીનો જે શેપ હતો એ સરસ આવી ગયો હતો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોની માહિતી, મતલબ કે આ કટિંગ કરવાની પદ્ધતિ તમને કેમ લાગી કહેજો જરૂર. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરી નાખજો. અને હા, હવે પછીનો વિડીયો હું કયો બનાવું એ પણ જરૂર કહેજો. હવે આની પછીનો જે ચોથો ભાગ અને 5મો ભાગ છે એ આની પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને જરૂર બતાવીશ. અત્યાર માટે આટલું જરૂર વિડીયો પૂરેપૂરો જોજો. તો અત્યારની માટે બાય બાય.